નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। લીંબડીના છાલિયા તળાવ નજીક આઈશર પલટી, ચાલકની ઈજા। અમદાવાદ રાજકોટ હાઈવે પર લીંબડીના છાલિયા તળાવ નજીક મોડી રાત્રે આઈશર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। ભાવનગર પાલિતાણા સુરેન્દ્રનગર બોટાદ સુધી વધુ બસો દોડાવવા માંગ। પાલિતાણા ભાવનગર રેલવે દ્વારા પિટ લાઇનના કામને કારણે બ્લોક લેવામાં આવનાર હોવાથી પાલિતાણા બોટાદ સુરેન્દ્રનગર વગેરેની ટ્રેનો દોઢ માસ માટે કેન્સલ રહેવાની હોય ત્યારે મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે માટે એસટી તંત્ર દ્વારા તમામ શહેરો માટે વધુ બસો દોડાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે। આણંદના વાસદની મહીસાગર નદીમાં રેતી ખનન પર દરોડો। ખનન માફિયા નાસી છૂટ્યા, ₹3 કરોડનો મુદ્દામાલ જપ્ત। આણંદ જિલ્લાના વાસદ નજીક મહી નદીના પટમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા બેફામ અને ગેરકાયદેસર રેતી ખનન પર ગાંધીનગર, વડોદરા અને પંચમહાલની ફ્લાઇંગ સ્ક્વોડે દરોડો પાડી સપાટો બોલાવ્યો છે, જેમાં ખનન માફિયાઓ તો નાસી છૂટ્યા હતા, પરંતુ ખનનમાં ઉપયોગમાં લેવાતા વાહનો, સાધનો, 5 હાઇવા, 3 હિટાચી મશીન, 12 હોડી સહિત ₹3 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ફ્લાઇંગ સ્ક્વોડના દરોડાથી સ્થાનિક ખાણ ખનીજ વિભાગ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। અકવાડામાં રોડને નડતરરૂપ મકાન સહિતના 55 દબાણ મનપાએ હટાવ્યા। ભાવનગર શહેરમાં મહાપાલિકા દ્વારા ગેરકાયદે દબાણ અથવા રોડમાં નડતરરૂપ દબાણ હટાવવાની કામગીરી યથાવત છે, જેના ભાગરૂપે આજે સોમવારે અકવાડામાં ટીપી સ્કીમના રોડમાં નડતરરૂપ મકાન સહિતના દબાણ દૂર કરવામાં આવ્યા હતા। ડાકોરમાં ખાનગી પાર્કિંગ માલિકો દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી ઉઘાડી લૂંટ। ડાકોરમાં શ્રદ્ધાળુઓ પાસેથી પાર્કિંગના નામે ખાનગી ટ્રસ્ટો અને રહેણાંક જગ્યાના માલિકો દ્વારા મન ફાવે તેવા ₹30 થી ₹100 સુધીના ભાડા વસૂલીને સરેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। પોલીસ તંત્ર દ્વારા બેરિકેડિંગ કરીને વાહનોને ફરજિયાતપણે ખાનગી પાર્કિંગ તરફ વાળવામાં આવે છે તેવો પણ આક્ષેપ કરાયો છે, જ્યારે નગરપાલિકાનું સરકારી પાર્કિંગ ખંડેર હાલતમાં પડ્યું છે। ધોળકામાંથી કફ સિરપની 349 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો। બગોદરા ધોળકા ટાઉન પોલીસે એક રિક્ષાના ગુપ્તખાનામાંથી નશાકારક કફ સિરપની 349 બોટલોનો વિપુલ જથ્થો જપ્ત કર્યો છે। પોલીસે નશાકારક કફ સિરપ સહિત ₹2,14,000ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। આણંદ જિલ્લામાં એસઆઈઆર સંબંધિત ડિજિટાઇઝેશનની કામગીરી 100% પૂર્ણ। આણંદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ એસઆઈઆરની કામગીરી આણંદ જિલ્લામાં કુલ 1772 બૂથ લેવલ ઓફિસર દ્વારા કરવામાં આવી રહી છે। વર્ષ 2028 સુધીમાં 12 બ્રિજ મળશે। અમદાવાદમાં એક વર્ષમાં 8 ફ્લાયઓવર બ્રિજ તૈયાર થઈ જશે। સત્તાધાર ક્રોસ રોડ ઉપરનો ફ્લાયઓવર ફેબ્રુઆરીમાં, ઐતિહાસિક એલિસ પુલનું સ્ટ્રેન્થનિંગ માર્ચ 26 સુધીમાં પૂરું થશે। વાડજ જંકશન ઉપરનો ફ્લાયઓવર બ્રિજ એપ્રિલ તેમજ નરોડા પાટિયા ફ્લાયઓવર બ્રિજ ડિસેમ્બર 26 સુધીમાં કાર્યરત કરવાની કવાયત શરૂ કરાઈ છે। વર્ષ 2028 સુધીમાં અમદાવાદ શહેરને રેલવે ઓવરબ્રિજ સહિત કુલ 12 બ્રિજ મળશે, જેમાં ચીમનભાઈ પટેલ બ્રિજનું વાઇડનિંગ કરવાની સાથે પંચવટી જંકશન ઉપર ફ્લાયઓવર બ્રિજનો સમાવેશ થાય છે। ધોળકામાં 5 લાખનો ગાંજો ઝડપાયો, ઓડિશાની મહિલા સહિત 2ની ધરપકડ। અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ઓડિશાથી ચાલતા ગાંજાની હેરાફેરીને પર્દાફાશ કર્યો છે। એસઓજીએ ધોળકા પહોંચાડવા આવેલી મહિલા સહિત 2 આરોપીને 4.98ની કિંમતના 9,900 કિલોના ગાંજા સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરમાં 17 મિનિટમાં 5 ભૂકંપ, તલાલા ગીરમાં પણ ફરી તીવ્ર ધરતીકંપ। રાજકોટ સૌરાષ્ટ્રના પોરબંદર પંથકમાં મધ્યરાત્રિએ માત્ર 17 મિનિટના સમયમાં 1.7 થી 2.3ની તીવ્રતાના ઉપરાઉપરી 5 ભૂકંપોથી ધરતી ધ્રુજી ઉઠી, જ્યારે તાલાલા ગીર પંથકમાં ગત તારીખ 19 થી તારીખ 24 નવેમ્બર દરમિયાન નોંધપાત્ર તીવ્રતાના 5 ભૂકંપોથી લોકોમાં ગભરાટ ફેલાયો બાદ આજે સવારે 10:51 વાગે ફરી 3.1નો તીવ્ર ભૂકંપથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। આ બંને વિસ્તારમાં ઉપરાઉપરી કંપનો સૂચવે છે કે સૌરાષ્ટ્રમાં આવેલી નાની મોટી ફોલ્ટ સક્રિય થયા છે। દ્વારકામાં ખાનગી બેંકને હલકું સોનું ધાબડી 9 શખ્સોએ લોન લઈ લીધી। દ્વારકાની ખાનગી બેંકના ગોલ્ડ વેલ્યુઅરના મિલાપીપણામાં કેટલાક લોકોએ બેંકને નબળી ગુણવત્તાનું સોનું ધાબડી દઈ લોનની રકમ લઈ ₹97 લાખની છેતરપિંડી આચરતા બેંકના મેનેજરે 10 શખ્સો સામે ફરિયાદ નોંધાવી ગુનો નોંધાયો છે। જૂનાગઢ નજીક સિંહ પરિવારે મીટરગેજ ટ્રેક ઉપર અડિંગો જમાવ્યો હતો। જૂનાગઢના ગ્રોફેડ ફાટક નજીક મીટરગેજ રેલવે ટ્રેક પર સિંહ પરિવારે અડિંગો જમાવ્યો હતો અને ટ્રેક પર આરામ કરતા જોવા મળ્યા હતા। અંગે જાણ થતાં વન વિભાગના સ્ટાફે ત્યાં જઈ સિંહોને ટ્રેકથી જંગલ તરફ ખડેલ્યા હતા। સુરતમાં વાઘેશ્વર ગામે ખેડૂત દંપતી પર મધમાખીના ઝુંડે હુમલો, ગંભીર રીતે ઘાયલ પતિનું મોત, પત્ની સારવાર હેઠળ।
મહુવા તાલુકાના વાઘેશ્વર ગામે ખેતરમાં પશુઓ માટે ઘાસચારાની કાપણી કરેલી રહેલા દંપતી પર મધમાખીના ઝુંડે ઘાતક હુમલો કર્યો, જેમાં પતિનું ટૂંકી સારવાર બાદ મોત થયું છે, જ્યારે પત્ની હોસ્પિટલમાં દાખલ છે. જામનગરમાં સિક્કાની આંગણવાડીમાં કામ કરતી મહિલાના મોતથી ખળભળાટ, સુપરવાઇઝર પર ત્રાસ આપવાનો આરોપ. જામનગર તાલુકા પંચાયત હસ્તકના સિક્કા ગામની આંગણવાડીમાં કામ કરતી મહિલાનું મૃત્યુ નિપજતા ભારે ચર્ચા જાગી છે. તાજેતરમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. સુપરવાઇઝરના ત્રાસના કારણે તેઓ માનસિક ચિંતામાં હતા, જેના પરિણામે મહિલાનું મૃત્યુ થયું હોવાનો પણ આક્ષેપ થયો છે. હાલ તો સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. પાટણની ખાનગી હોસ્પિટલની બેદરકારી બાદ જીઆરડી યુવતીએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. ગર્ભાશય કાઢી લીધું હોવાનો આરોપ. બનાસકાંઠામાં ડોક્ટરના પાપે યુવતીનું જીવન બરબાદ થઈ ગયું છે. પીડિત જીઆરડી યુવતીએ થોડા સમય પહેલા પેટની ગાંઠનું ઓપરેશન પાટણની એક ખાનગી હોસ્પિટલમાં કરાવ્યું હતું, પણ ઓપરેશન બાદ તેને જાણ થઈ હતી કે ડોક્ટરોએ તેનું ગર્ભાશય જ કાઢી લીધું છે. ડોક્ટરની ઘોર બેદરકારીને કારણે યુવતીનું જીવન ધૂળધાણી થઈ જતા આજે તેને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ભુજમાં તાંત્રિકે વિધિના બહાને મહિલાની છેડતી. માધાપરમાં ઢોંગી તાંત્રિકની ધરપકડ. ભુજના માધાપરમાં તાંત્રિક વિધિના બહાને મહિલાની છેડતી કરાઈ હોવાની ઘટના સામે આવી છે. પરિવારના સભ્યો બીમાર રહેતા હોવાથી મહિલા આરોપી પાસે નડતર દૂર કરવા જતા છેડતીનો ભોગ બની હતી. સમગ્ર મામલે મહિલાએ માધાપર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અમરેલીના બાબરાના કરિયાણા ગામે ફી સહાયમાં શાયાની ગોલમાલનો આરોપ. 300 જેટલા રત્નકલાકારોનો હલ્લાબોલ. એક તરફ મંદીના ઓથાર હેઠળ દબાયેલા રત્નકલાકારો પોતાનું ગુજરાન ચલાવવા દિવસરાત એક કરી રહ્યા છે, બીજી તરફ આ રત્નકલાકારોના હક રૂપિયા પર શાળા તરાપ મારીને બેઠી છે. ઘટના છે અમરેલીના બાબરા જિલ્લાના કરિયાણા ગામની, જ્યાં રત્નકલાકારોના બાળકોને આપવામાં આવેલી સહાયના રૂપિયા ચાણક્ય શાળા ઓળવી ગયાના આક્ષેપ છે. શાળાના કૌભાંડને ઉઘાડું પાડવા આજે 300 જેટલા રત્નકલાકારોએ હલ્લાબોલ કર્યો હતો. અમદાવાદ પોલીસ પર ₹120 કરોડના રિક્ષા હપ્તા કાંડનો આરોપ. કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન દ્વારા સ્ટીકરવાળી ઉઘરાણીનો પર્દાફાશ કર્યો. ગુજરાતની રાજનીતિમાં હલચલ મચાવી તેવો એક ચોંકાવનારો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન થકી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતા જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં દોડતી મોટાભાગની રિક્ષાના ચાલકો પાસેથી પોલીસના વહીવટદારો દ્વારા દર મહિને રિક્ષા દીઠ ₹1000નો હપ્તો વસૂલવામાં આવે છે. આ હપ્તો વસૂલવા માટે પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને વિશિષ્ટ સ્ટીકર આપીને ખાસ મોડસ ઓપરેન્ડીથી ઉઘરાણી કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે. ભાવનગરથી ₹719 કરોડના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ. દુબઈ ચીન કનેક્શન ખુલ્યું. ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ગુજરાતના અત્યાર સુધીના સૌથી મોટા સાયબર ક્રાઇમ ક્રેકડાઉનમાં એક વિશાળ આંતરરાષ્ટ્રીય ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ભાવનગરમાંથી સંચાલિત આ રેકેટે મ્યુલ બેંક એકાઉન્ટ્સ, આંગડિયા પેઢી અને ક્રિપ્ટોકરન્સી વોલેટ મારફતે ₹719 કરોડનું મની લોન્ડરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં ભાવનગરની એક પ્રાઇવેટ બેંકના 2 કર્મચારીઓ સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડના તાર દુબઈ અને ચીનની કુખ્યાત સાયબર સિન્ડિકેટ સાથે જોડાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અમરેલીના બાબરાના ઇંગોરાળા ગામે કૂવામાંથી મૃતદેહ મળ્યો. પોલીસે તપાસ આદરી. અમરેલીના બાબરાના ઇંગોરાળા ગામે કૂવામાંથી મૃતદેહ મળ્યો છે. અમરેલી ફાયર વિભાગે કૂવામાંથી 2 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં વરાછામાં વૃદ્ધ મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર પાલિકા અધિકારીને શો કોઝ નોટિસ. 3 દિવસમાં ખુલાસો માંગ્યો. સુરતના વરાછા સહિત સમગ્ર શહેરમાં ગેરકાયદે દબાણ સામે આક્રમક કામગીરી થઈ રહી છે, પરંતુ વરાછા ઝોનના દબાણ વિભાગના એક અધિકારીના તુમાખીભર્યા વર્તનના કારણે હવે પાલિકાની કામગીરી સામે પાથરણાવાળા સહિત અન્ય લોકોમાં પણ ભારે રોષ ફેલાઈ રહ્યો છે. લોકોનો રોષ જોઈને ઝોન દ્વારા અધિકારીને નોટિસ ફટકારવામાં આવી છે. ઝોનના અધિકારીએ જણાવ્યું છે કે આ નોટિસનો ખુલાસો મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ. સ્વબચાવમાં પીઆઈને આરોપીના પગમાં મારી ગોળી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ રાઠોડ પર દુષ્કર્મના આરોપી મોઇનુદ્દીને હુમલો કર્યો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. દુષ્કર્મના એક ગંભીર ગુનાના આરોપી મોઇનુદ્દીન આજે બપોરે 12:15થી 12:30ની આસપાસ ગુનાના રિકન્સ્ટ્રક્શન માટે લઈ જતી વખતે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો અને પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. આરોપી પોલીસની પકડમાંથી ભાગી જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે દરમિયાન તેણે હેડ કોન્સ્ટેબલ રાઠોડ પર હુમલો કર્યો, જેના કારણે પોલીસ કર્મીને ઈજા પહોંચી હતી. આ ઘટનાથી સ્થળ પર હાજર અન્ય પોલીસ કર્મીઓમાં તાત્કાલિક દોડધામ મચી ગઈ હતી. સુરતમાં સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલાડ્યો. સુરત પાલિકાના પાલનપુર લેક ગાર્ડનમાં સળગાવાયો કચરો. પ્રદૂષણને ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા આદેશ મુજબ કોઈપણ જાહેર સ્થળોએ કચરો સળગાવવા પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. આ આદેશનો અનાદર કરીને સામાન્ય નાગરિક જાહેરમાં કચરો સળગાવે તો શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે, પરંતુ કોર્ટના આદેશનું પાલન ખુદ સુરત પાલિકા જ કરી રહી હોવાનું બહાર આવ્યું છે. સુરત પાલિકાના પાલનપુર ગાર્ડનમાં ગાર્ડનનો કચરાનો નિકાલ ડિસ્પોઝલ સાઇટ પર કરવાને બદલે ગાર્ડનમાં જ સળગાવવામાં આવી રહ્યું છે.